હાય ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે હું થઈ ગઈ છું રેડી, કેમ કે શૂટ છે. કેવી લાગુ છું કોમેન્ટ કરજો. માય સેલ્ફ મેકઅપ યા. આઈ થિંક આ ડ્રેસ મોમેડિયન યા તો પંજાબી લોકો પહેરે ને એ ટાઈપ છે. કેટલી મસ્ત લાગે છે. મારો છે સેકન્ડ ડ્રેસ. કેવું લાગે છે? આ એ જ પીસ છે બટ કલર થોડોક ડિફરન્ટ છે. હાય ગાઈસ, આઈ લવ સાડી. સી કેવી લાગુ છું ગાઈસ. સેકન્ડ લુક ઇઝ રેડી. બતાવી દઉં ફૂલ. બ્લાઉઝ મને થોડુંક મેચિંગ ન મળ્યું એટલા માટે મેં આ લગાવ્યું. આઈ થિંક સારી તો છે, લાગે છે તો બેસ્ટ. હું તમને ફૂલ લુક બતાવું. સી આવાજ કંટાળો નથી આવતો? સાચું બોલ. નહીં આવતું. सलाम रोकी भाई. शादी की तैयारियां चल रही है. ब्लॉग में ले. ये हमारे जमाई सा. ऐसे कोनी ऊपर पर આ બધા એને સ્કિનની વાત કરે. ખબર હે કે કઈ પડતી નહીં. હેડકન પાવડર લગાવ. તન પડે હેડકન પાવડર લગાવો તમે. કેમ તાર ફેક્ટરી હતી? તમને ખબર લિસ્ટી ફેમસ બને. આપણે ઈડું આવે ખબર છે? એની પહેલા જે જીવડું આવે, એ જે જીવડું હોય ને આખું રેપ પેક કરે, પછી એને ઈડ બને, પછી એમાંથી છે ને એ ફૂંકાય. એને રેશમનો કીડો કહેવાય. આ ઈ રેશમનો કીડો એને ફૂંકવે ને એમાંથી એને આખું મચરે, આખો મારી નાખે. ખાંડે જે લાલ પાવડર નીકળે ને એ તમે મોઢે લગાડો. બહુ નડે છે એનાથી. એટલું કેટલું નડે છે. લગાવવી પડે. એ ખાતા તો નથી ને, લગાવી જ છે ને. વાળું કોણ લગાવે? અમારે કરાવવી પડે એટલે કરે. એ કે કોમ્બિનેશન મેચ નથી થતો. લ્યો વાળ કામ તમે નથી કપાવતા વાળ? આઈબ્રો કરાવો. આઈબ્રો વિરોધી થાય બ્રો નથી કરે. આ જો ફેકે રેડા હોય આ પછી બ્લોગ મૂકશે પાછી. ખાતે પપ્પા તો મૂકવાનું જ હોય ને. ઓલા સ્પાઉસ જેવા લાગે છે. બહારના દેશમાં આવ્યા છે આ ભાઈ ભેગા. આજે માણા મોકામાં આવ્યા છે. એ બર્થડેની પાર્ટી અમે લઈ છે. અમે બર્થડેની પાર્ટી લઈ છીએ. બર્થડેની પાર્ટી દીધી નથી. માંડ મોકામાં આવ્યા છે એટલે અમે પિઝા માટે હડી આવ્યા. જઈલો બાકી છે ને હજી પાર્ટીમાં. કેટલા પિઝા ખાઈ ગાઈસ, પિઝા કરો આ હતી હિયર. ઘુમડા નહીં કરવા. નીરજ ખોલો બાનો નાખો. ચીકણો થાય ને એટલે ફૂલે નહીં. એમબડી હા શીખવાડે છે. કોણ શીખવાડે છે? બસ કોણ શીખવાડે છે? સસુરજી. હા શીખવાડ દો. ભજીયા શીખવાડ દો. અમારે આજે ધ્રુવી ને બનતા આવડી ગયું ને ધ્રુવી. અમારે પછી ભજીયામાં કઈ છે જ નહીં. લોટ બાંધતા આવડી ગયો ને એટલે ભજીયામાં કઈ છે જ નહીં. બસ ખાલી પાડતા જ આવડવા જોઈએ. ગરમ ગોટા બનાવી કાઢ્યા છે. મસ્ત ના પહેલી વાર એને ભજીયા બનાવ્યા છે અમારા ઘરે. એક નંબર બનાવ્યા છે. તો ખાઈ લઈએ. કેવા લાગ્યા? બહાર કાઢી લે. તારા ને તારા હાથના ભજીયા કેવા લાગ્યા? એટલે ખાતો ખરા. જો ગાઈસ આને ખાતાય નથી આવડતું. હે ને? હાય ગાઈસ, તો ફાઇનલી બ્લોગ ઇઝ એન્ડ. જોતા રહેજો બીજો બ્લોગ ત્યાં સુધી. હર હર મહાદેવ, જય શ્રી રામ.